રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે બાઇકના ગેરકાયદે સાયલેન્સર વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘોંઘાટિયા સાયલેન્સર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોલીસે સાયલેન્સર દ્વારા ફટાકડાનો અવાજ કરીને બજારમાં લોકોને પરેશાન કરતા બાઇક ચાલકો વિરુદ્ધ નવું અભિયાન શરૂ કર્યું છે. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોટર વ્હીકલ કાયદાનો ભંગ કરતા 350 સાયલેન્સરનો નાશ કર્યો છે. પોલીસે કુલ ₹7 લાખની કિંમતના મુદ્દા માલનો નાશ કર્યો છે. પોલીસ દ્વારા મોટર વ્હીકલ એક્ટનો કાયદો ભંગ કરતા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે અને મોટર વ્હીકલ કાયદાનો અભંગ કરતા 350 સાયલેન્સરનો કોર્ટના આદેશ બાદ નાશ કરવામાં આવ્યો છે. જાહેર જનતાને આવા સાયલેન્સર થકી ઘોંઘાટનું દૂષણ થતું હોય તેના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી પૂજા યાદવ, એસીપી જયવીર દાન ગઢવી, આરટીઓ અધિકારી ખપેડ સહિતના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસે યુવાઓને ગેરકાયદેસર સાયલેન્સરનો બાઇકમાં ઉપયોગ ન કરવા પણ અપીલ કરી છે. आज यहाँ पे क्या कार्यवाही की जा रही है? हमारे सीपी सर हैं ब्रजेश कुमार झा सर, उनकी सूचना से एडिशनल सीपी सर महेंद्र बागड़िया सर की सूचना से हमने ट्रैफिक ब्रांच ने लास्ट 10 दिन से मॉडिफाइड साइलेंसर के विरुद्ध ड्राइव जो है वो चालू की थी. इसमें मॉडिफाइड साइलेंसर को रिमूव किया गया है और उनको आज डिस्ट्रक्शन करने की कार्रवाई जो है वो की गई है. इसमें आरटीओ से अभिप्राय लिया गया है, कंपनी के जो मैनेजर्स हैं उनका अभिप्राय लिया गया है, कोर्ट का प्रॉपर ऑर्डर लेके आज उसका निकाल किया जा रहा है. इसमें हमें ये देखने को मिलता है कि अगर एक बार फाइन करके हम छोड़ दें तो वो बार बार वॉयलेशन कंटिन्यू रहता है. तो वॉयलेशन कंटिन्यू ना हो और एक इम्पैक्ट आए उसके लिए आज हमने ये ड्राइव की है. कितने बुलेट मॉडिफाइड 350 व्हीकल्स का जो साइलेंसर है वो रिमूव किया गया है और 350 साइलेंसर्स का आज हम डिस्ट्रक्शन कर रहे हैं. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.